દોસ્તો અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટમાં રહે છે. એમાં મુકેશ અંબાણીની ચર્ચાઓ તો દેશ અને દુનિયામાં થતી હોય છે. પરંતુ શું તમને ખબર છે, મુકેશ અંબાણી અને અનિલ અંબાણી સિવાય ધીરુભાઈ અંબાણીના ત્રીજા સંતાન તરીકે ઓળખાતા આ વ્યક્તિ કોણ છે? આખરે વર્ષોથી મુકેશ અંબાણીની કંપનીમાં એટલે કે ધીરુભાઈ અંબાણીની સાથે કામ કરી ચૂકેલા વ્યક્તિ કે જે એક પણ રૂપિયો પગાર લીધા વગર મુકેશ અંબાણીની કંપનીમાં કામ કરે છે. જી હા દોસ્તો, અંબાણી પરિવારના તો દરેક સભ્યોને બધા ઓળખે છે, પરંતુ આ વ્યક્તિને કોઈ ઓળખતું નથી. તો કોણ છે? આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું. શું તમને ખબર છે? તો વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. હવે વિડીયોની શરૂઆત કરીએ કે આ વ્યક્તિ મુકેશ અંબાણીના એટલા ખાસ છે કે એક પણ રૂપિયો પગાર લીધા વગર કંપનીમાં કામ કરે છે. ચાલો જાણી લઈએ. ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો મુકેશ અંબાણીના પરિવારમાં ખાસ કરીને એમના પરિવારના સભ્યો તો ચર્ચામાં રહેતા હોય છે અને અનિલ અંબાણીના પરિવારના સભ્યો વિશે પણ બધા જાણે છે. પરંતુ આ વ્યક્તિને કોઈ ઓળખતું નથી, જેનું નામ છે આનંદ જૈન. જી હા દોસ્તો, મુકેશ અંબાણીના એક ક્લાસમેટથી શરૂ કરીને પોતાની કારકિર્દીમાં આ વ્યક્તિ એમના મિત્ર હતા. બંને સાથે જ કોલેજ પણ કર્યું અને સાથે એમનો અભ્યાસ જે હતો એમાં મુંબઈ ખાતે જ્યારે ધીરુભાઈ અંબાણીના બોલાવવાથી મુકેશ અંબાણી જ્યારે આવી જાય છે ત્યારે તે તેના મિત્રને પણ એ પોતે ત્યાં બોલાવે છે અને પોતાની કંપનીમાં કામ કરવા માટે આગ્રહ કરે છે. પોતાના મિત્રના આમંત્રણને તે માન આપે છે અને ત્યાં પહોંચી જાય છે. બંને મિત્રો સાથે મળીને કંપનીમાં ખૂબ સારો એવો કાર્યભાર સંભાળે છે. ધીરે ધીરે ધીરુભાઈ અંબાણી આ આનંદ જૈનને એવી રીતે રાખતા હતા કે જાણે તે એમનું પોતાનું ત્રીજું સંતાન કેમ ન હોય. એવી જ રીતે જેટલું મહત્ત્વ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને મળતું હતું તેટલું જ મહત્ત્વ કંપનીમાં હવે આનંદ જૈનને પણ મળવા લાગતું હતું. ત્રણેય એકબીજાની સાથે મળીને કાર્ય કરતા હતા. એવા સમયે મુકેશ અંબાણીની જે કંપની હતી એમાં આનંદ જૈન ખૂબ સારી રીતે સક્રિય હતા અને તેઓ એક પણ રૂપિયો પગાર પણ લેતા ન હતા. આજે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદી જો તમારા દ્વારા તપાસવામાં આવે તો તમને ખબર પડશે કે મુકેશ અંબાણીની સાથે આનંદ જૈન પણ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં સ્થાન પામ્યા છે. આ પાછળનું કારણ એટલું જ છે કે આનંદ જૈન પણ કરોડોની કંપનીના માલિક છે, જે મુકેશ અંબાણીની જ કંપની છે અને આજે સાથે મુકેશ અંબાણીની કંપનીમાંથી એક પણ રૂપિયો પગાર નથી લેતા અને અલગ અલગ સેક્ટર સાથે જોડાયેલા છે. જ્યારે ધીરુભાઈ અંબાણી પોતે આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે સમગ્ર કંપનીનો કાર્યભાર એ જે મુકેશ અંબાણી છે સંભાળે છે અને ખાસ કરીને એમના મિત્ર આનંદ જૈન પણ સક્રિય ભૂમિકા ભજવે છે. એમાં ધીમે ધીમે મુકેશ અંબાણીની સાથે રહેલા આ મિત્રતાની જ્યારે વાત આવે છે ત્યારે સૌ લોકો એમને યાદ કરે છે, કારણ કે 25 વર્ષથી વધારે સમયની મિત્રતા આજે પણ એટલી જ મુકેશ અંબાણી સાથે એમની મિત્રતા રહેલી છે. આજે પણ મુકેશ અંબાણીના ઘરે કોઈ પણ ફંક્શન હોય, ચાહે અનિલ અંબાણીના ઘરે કેમ ન હોય, તમામ ફંક્શનમાં એમનો પરિવાર હાજર રહેતો હોય છે અને તમામ લોકો આ બર્થડે સેલિબ્રેશન હોય કે વેડિંગ સેરેમની હોય કે પછી અંબાણીને ત્યાં ઉજવવામાં આવતા દરેક જુદા જુદા ફંક્શન હોય ત્યાં આનંદ જૈન અને એમનો પરિવાર એ ત્યાં પહોંચતો હોય છે અને એમના સેલિબ્રેશનમાં ભાગીદાર બનતો હોય છે. વખતો વખત વાયરલ થતી આ તસવીરોમાં એવું પણ સામે આવે છે કે મુકેશ અંબાણીના વર્ષો જૂના મિત્ર છે આજે એમને પણ કંપનીમાં કેમ એક પણ રૂપિયો પગાર નથી લેતા. તો દોસ્તો, હવે અમે તમને એ જણાવી દઈએ, આ પાછળનું કારણ એટલું જ છે કે તેઓ મુકેશ અંબાણીના ખાસ મિત્ર છે. વર્ષોથી તેઓ એમની કંપની સાથે જોડાયેલા છે અને એમને પોતાના મિત્રતાના ભાવથી જ તેઓ ખૂબ સારી રીતે કાર્ય કરે છે અને એટલે જ તેઓ આ મુકેશ અંબાણીનો પડછાયો બનીને રહે છે. એટલે તેઓને એમની કંપનીમાંથી પગારની કોઈ જરૂર નથી હોતી, કારણ કે મુકેશ અંબાણી એમને તમામ સુવિધાઓ એમને આપે છે. આજે પણ એમની અલગ અલગ જગ્યાએ ઘણી બધી મુકેશ અંબાણીની નામના હોય અને એમના અલગ અલગ દેશોમાં ઘણી બધી પ્રોપર્ટીઝ પણ આવેલી હોય છે. તો પછી એમના મિત્ર આનંદ જૈન પણ એક સમયના વર્ષોના એ આ દેશના ધનિક લોકોની યાદીમાં પણ સ્થાન પામેલા વ્યક્તિ છે અને આજે પણ આનંદ જૈનને સૌ લોકો યાદ કરે છે, કારણ કે મુકેશ અંબાણીના તેઓ ખાસ મિત્ર છે. દોસ્તો, આનંદ જૈન અને એમનો પરિવાર હંમેશા લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. જ્યારે મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી હોય કે મુકેશ અંબાણી હોય, એમનો પરિવાર હંમેશા મીડિયાની નજીક રહેતો હોય છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને આ મુકેશ અંબાણીના ખાસ મિત્ર વિશેની તો વાતો કરી છે. આ ખાસ મિત્ર કે જે રિલાયન્સ એન્ડ કોર્પોરેશન કંપનીમાં કામ કરી રહ્યા છે, રિલાયન્સ પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરી રહ્યા છે અને આજે એમની સેલેરી તો કોઈ લેતા નથી, પરંતુ આજે એમની સંપત્તિના મામલામાં તેઓ ક્યારેય પણ પીછેહટ કરતા નથી. એમની સંપત્તિ પણ કરોડોમાં હોય એવી વાત સામે આવે છે. પરંતુ અલગ અલગ અહેવાલો મુજબની આ માહિતી અમે તમારા સુધી પહોંચાડી છે. ધીરુભાઈ અંબાણી જ્યારથી જ આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની જવાબદારી મુકેશ અંબાણીને સોંપવામાં આવી છે ત્યારથી લઈને મુકેશ અંબાણીએ આજે કરોડો રૂપિયાની સંપત્તિ ઊભી કરી છે.
એક દિવસની કમાણી જાણીને પણ સૌ લોકોના હોશ ઉડી જાય એટલી કમાણી મુકેશ અંબાણી કરે છે. આજે મુંબઈમાં આવેલો એમનો એન્ટિલિયા બંગલા ખાતે તેઓ રહે છે, જેમાં 600થી વધારે નોકરો કામ કરે છે. મુકેશ અંબાણીના આ તમામ નોકરોને રહેવા અને જમવાની તમામ સુવિધાઓ ત્યાં પૂરી પાડવામાં આવે છે. અને ખાસ કરીને જો 600થી વધારે નોકરોને એવી રીતે સાચવતા હોય તો પછી એમના મિત્ર આનંદ જૈનને કેવી રીતે તેઓ પીછેહટ કરાવી શકે. આજે મુકેશ અંબાણીની સાથે હંમેશા ધંધામાં ઉપયોગી થતા આનંદ જૈન, કે જે આજે મીડિયાની દૂર રહેવાનું પસંદ કરતા હોય છે, પરંતુ એમનું કામ છે, એમની મિત્રતા છે, એને સૌ લોકો યાદ કરે છે. ત્યારે હંમેશા ચર્ચામાં રહેતા મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી પણ લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે. ક્યાંક દેવામાં ડૂબી ગયેલા મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીના દીકરાઓએ હવે કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કર્યું હોય એવી પણ અહેવાલ મુજબની માહિતી સામે આવે છે. પરંતુ દોસ્તો, જાણવું એ રહ્યું કે અનિલ અંબાણી અને મુકેશ અંબાણીની સાથે ધીરુભાઈ અંબાણીના ત્રીજા દીકરા તરીકે ઓળખાતા આ જે આનંદ જૈન છે, આજે તેઓ ક્યાં રહે છે? તો દોસ્તો, તમને જણાવી દઈએ, તેઓ પણ મુકેશ અંબાણીના એ મુંબઈમાં આવેલા ઘર એન્ટેલિયા જેવા જ ઘરમાં રહે છે અને એમનું ઘર મુંબઈમાં આવેલું છે. ત્યારે અલગ અલગ જગ્યાએ પોતાની સંપત્તિ ધરાવતા મુકેશ અંબાણી અલગ અલગ દેશોમાં તેમની ઇમારતો આવેલી છે, તેમની બિલ્ડિંગ્સ આવેલી છે અને ત્યાં તેઓ અલગ અલગ જગ્યાએ રોકાણ કરતા હોય છે. પરંતુ હાલમાં તો એમનો અંબાણી પરિવાર જે છે એ મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલો ખાતે રહે છે અને આ જ બંગલોમાં તમામ સેલિબ્રેશન કરવામાં આવતા હોય છે. એમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નથી શરૂ કરીને આજે તેઓ પણ લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે. હંમેશા મીડિયામાં રહેનારા અનંત અંબાણી પણ આ એમના પપ્પાના મિત્ર એટલે કે મુકેશ અંબાણીના મિત્ર આ આનંદ જૈન સાથે હંમેશા જોવા મળે છે. બધા જ અંબાણી પરિવારના સભ્યો સાથે મળીને તમામ ઉત્સવો સેલિબ્રેશન કરે છે. ત્યારે અનિલ અંબાણી પણ આમાં જોડાતા હોય છે, પરંતુ એમની કંપની દેવામાં ડૂબી ગઈ હતી, પરંતુ હવે ધીમે ધીમે એમના દીકરાઓએ 2000 કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે અને ફરી એમની કંપનીને ઊભી કરી છે. ત્યારે હવે મુકેશ અંબાણીના ભાઈના સારા દિવસો આવ્યા છે અને હવે તેઓ દેવામાંથી ધીમે ધીમે મુક્ત થઈ રહ્યા છે. પરંતુ વાત કરવામાં આવે તો ધીરુભાઈ અંબાણીના આ બંને સંતાનો આજે વિશ્વમાં સૌથી ધનિક લોકોની યાદીમાં હતા. એક સમયે ધનિક લોકોની યાદીમાં સ્થાન ધરાવતા અનિલ અંબાણીનું નામ તો હવે નીકળી ગયું છે, પરંતુ મુકેશ અંબાણી આજે પણ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે અને ગુજરાતીઓને સૌને ગૌરવ અપાવે છે. ત્યારે દોસ્તો, મુકેશ અંબાણીના આ મિત્ર વિશે આપ શું કહેવા માગો છો? અનિલ અંબાણી અને મુકેશ અંબાણી બંને વિશેની વાતો આપ શું જાણો છો? નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.